टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઇન્દોરને ભારતના સૌથી સ્વચ્છ શહેરનો દરજ્જો મળ્યો છે. આ શહેર અત્યારે એની સ્વચ્છતાને લીધે નહીં પરંતુ એક ચમત્કારના લીધે ચર્ચામાં છે. આપણા દેશમાં સામાન્ય રીતે એવું બનતું હોય છે કે પહેલાં જમીન શોધાય, પછી બિલ્ડિંગ બને, પછી સાધનો આવે અને છેલ્લે સ્ટાફ મુકાય. પરંતુ અહીંની સરકારે તો વિકાસનું નવું જ મોડલ રજૂ કર્યું. અહીં હોસ્પિટલની ન તો કોઈ ઈંટ મુકાઈ છે, ન તો જમીનનો એક ટુકડો મળ્યો છે, છતાં પણ કાગળ પર 100 બેડની એક ભવ્ય સિવિલ હોસ્પિટલ છેલ્લા 6 વર્ષથી ધમધમી રહી છે. આ તો એવો અદ્ભુત કિસ્સો છે જ્યાં બાળક હજી પણ આ દુનિયામાં પેદા જ નથી થયું પરંતુ એના લગ્નની પત્રિકાઓ છપાઈ ગઈ છે, સગા સંબંધીઓ આવી ગયા છે અને જમણવાર પણ શરૂ થઈ ગયો છે. આખી વાત બહુ રસપ્રદ છે. પહેલાં એક નાનકડું અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ચાલતું હતું, એના પછી અહીં 50 બેડની હોસ્પિટલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. બાદમાં કાગળ પર જ આંકડો બદલીને સીધો 100 બેડનો કરી નાખવામાં આવ્યો. છતાં હોસ્પિટલ માટે જમીન ન મળી એટલે બાંધકામની તો અહીં વાત જ નથી આવતી. એમ છતાં કાગળ પર રહેલી આ હોસ્પિટલ માટે 87 પદ માટે મંજૂરી આપવામાં આવી, જેમાં સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ, મેડિકલ ઓફિસર્સ, નર્સ અને લેબોરેટરી ટેકનિશિયન્સ પણ સામેલ હતા. મંજૂરી બાદ નિમણૂક પણ કરી દેવામાં આવી. એટલું નહીં, હદ તો એ છે કે આ હોસ્પિટલના નામે વર્ષો સુધી ટ્રાન્સફર પણ થતી રહી. છેલ્લે 15મી જૂને જ પોસ્ટિંગ માટેનો આદેશ આપવામાં આવ્યો હતો. એક લેબોરેટરી ટેકનિશિયનની આ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી જ્યાં એક પણ દર્દી જ નહોતો. આખરે ભાંડો ફૂટ્યો. આવી સ્થિતિ સર્જાવાનું કારણ એ હતું કે જમીન પર તો હોસ્પિટલ બની નહોતી પરંતુ સરકારી પોર્ટલ પર એનું અસ્તિત્વ જરૂર હતું. એટલે આ હોસ્પિટલ ચાલતી હોય એ જ રીતે ટ્રાન્સફર અને પોસ્ટિંગ માટેના આદેશો થતા હતા. હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે આ હોસ્પિટલ માટે મંજૂર કે ટ્રાન્સફર કરવામાં આવેલા લોકો ક્યાં કામ કરતા હતા. આવા સ્ટાફ મેમ્બર્સને ઇન્દોરની બીજી હોસ્પિટલ્સમાં મૂકવામાં આવતા હતા. હવે આ મામલો સામે આવતા જ કોંગ્રેસના નેતાઓ મેદાનમાં ઉતરી આવ્યા છે. તેઓ આ સમગ્ર મામલાની તપાસ કરાવવાની માંગણી કરી રહ્યા છે. કોંગ્રેસને કોઈ મોટું કૌભાંડ થયું હોવાની શંકા નથી રહી છે, પરંતુ તંત્ર તરફથી આખરે ખુલાસો કરવામાં આવ્યો છે કે આ ભૂતિયા હોસ્પિટલ માટે કોઈ પણ સાધનો ખરીદવામાં આવ્યા જ નથી. ટૂંકમાં કહીએ ને તો આ કૌભાંડ નહીં પરંતુ કદાચ ગેરવહીવટ કે બેદરકારીનું ઉત્તમ ઉદાહરણ છે. આ બધા વચ્ચે ખજરાના વિસ્તારના લોકોએ બીજી સરકારી હોસ્પિટલમાં જવું પડે છે કે જ્યાં પહેલાંથી જ દર્દીઓની ભારી ભીડ છે. આરોગ્ય ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન ચલાવી લેવાય. હવે જતાં જતાં એક ચોંકાવનાર કિસ્સા પર એક નજર કરીએ. વાત પંજાબની છે. પંજાબમાં ડ્રગ્સ માફિયાઓ અને ગુનેગારો અને પોલીસ વચ્ચેની મિલીભગતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેનાથી આમ આદમી પાર્ટીની સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. પંજાબના હોશિયારપુરના ટાંડા પોલીસ સ્ટેશનના SHO એટલે કે સ્ટેશન હાઉસ ઓફિસર ગુરિંદરજીતસિંહ નાગરાની આ વાત છે. તેઓ અત્યારે FBIના ટાર્ગેટ પર આવી ગયા છે. અમેરિકાએ ઓપરેશન હાર્ડબોલ શરૂ કરતાં જ આ પોલીસ અધિકારીની પોલ ખુલી ગઈ. અમેરિકાના અધિકારીઓ ઓપરેશન હાર્ડબોલ દ્વારા પોતાના દેશ સિવાય કેનેડા અને યુરોપિયન દેશોમાં ડ્રગ્સ માફિયાઓ, ખંડણી ઉઘરાવનારાઓ અને બીજા ખૂંખાર ગુનેગારોને પકડે છે. આ ઓપરેશન હેઠળ ભગવાનપુરિયા ગેંગના કેટલાક લોકો પકડાયા હતા, જેના લીધે ગુરિંદરજીતસિંહની પોલ ખુલી. તપાસમાં સામે આવ્યું કે આ ગેંગના સભ્ય ગુરલાલ સિંહે લોસ એન્જલસમાં રહેતા મૂળ પંજાબની એક વ્યક્તિ વિશે નાગરાની વાત કરી. હવે નાગરાએ આ વ્યક્તિના પંજાબમાં રહેતા પિતાને ધમકી આપી કે મને $4 લાખ આપો, નહીં તો હત્યાના ખોટા કેસમાં તને ફસાવી દઈશ. નાગરા આ પરિવાર પર રૂપિયા આપવા માટે દબાણ કરવા લાગ્યા. અત્યારે તો મળતી માહિતી મુજબ એમ લાગી રહ્યું છે કે નાગરાને થોડા રૂપિયા પહોંચાડવામાં પણ આવ્યા હશે. આખરે આ વાત FBI સુધી પહોંચી. FBIએ પ્રેસ કોન્ફરન્સ કરીને આખી વાત કરી, પરંતુ પંજાબ પોલીસને આ આરોપો વિશે ભારત સરકાર કે રાજ્ય સરકાર તરફથી સત્તાવાર રીતે કંઈ પણ કહેવામાં આવ્યું નથી. એમ છતાં પંજાબ પોલીસે નાગરાની વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે. બીજી તરફ FBI ગુરિંદરજીતનું પ્રત્યાર્પણ ઈચ્છી રહી છે. આગામી સમયમાં એના માટે સત્તાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે. પંજાબમાં અત્યાર સુધીની રાજ્ય સરકારો મોટાભાગે ગુનાગારોને છાવરતી જ રહી છે, જેના લીધે જ આ રાજ્યમાં અનેક ખૂંખાર ગેંગ કામ કરી રહી છે.
જેને કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે. પંજાબમાં ગુનાઓના નેટવર્કની આખા દેશ પર અસર થઈ રહી છે. એટલે જ ગુનેગારોના નેટવર્કને કચડી નાખવા માટે ત્યાં ઉત્તર પ્રદેશનું મોડેલ લાગુ કરવાની તાતી જરૂર છે.